સરસ મજાનો એક ટોપિક જેનું નામ છે ભારતના બંધારણની પ્રસ્તાવના. શું કહે છે તો કે ભારતના બંધારણની પ્રસ્તાવના. સરસ મજાના અગત્યના મુદ્દા ટુ ધ પોઈન્ટ પરીક્ષામાં પૂછાય એવા કે ભાઈ 1895 બાળ ગંગાધર તિલક ઓકે એમને એવું કીધું કે ભાઈ બંધારણ સભાની માંગ કરી, એનું સ્વરાજ એકમ ઓકે એમણે રજૂઆત કરી 1895 1922 ગાંધીજી એવું કીધું કે ભારતનું બંધારણ ભારતીય લોકોની ઈચ્છા પ્રમાણેનું બનવું જોઈએ. એની બેસન્ટે પણ 1922 સિમલા કરાર દરમિયાન બંધારણની પ્રસ્તાવનાને રૂપતું ઓકે અનુમોદન કર્યું. આમ શરૂઆત થઈ. મોતીલાલ નહેરુ 1928 બ્લુ પ્રિન્ટ આપણે જે કહીએ છીએ એ તૈયાર કરાયું. 1928 1934 એમ એન રોય દ્વારા સૌ પ્રથમ વખત ઔપચારિક રૂપથી બંધારણ સભાની માંગ કરવામાં આવી. 1938 નહેરુએ ફરીથી માંગ કરી. કોંગ્રેસે પણ 1934 બંધારણ સભાની માંગ કરી. તો આ બધા પ્રશ્નો છે એ બંધારણ સભાની માંગ સાથે સંકળાયેલા છે. પહેલા આપણે એની ચર્ચા કરીએ અને પછી એનો સ્વીકાર થયો કેબિનેટ મિશન અંતર્ગત અને બંધારણ સભા બની બંધારણ સભાની કામગીરી ભારતના બંધારણનું નિર્માણ જોઈએ. સરસ મજાનો મુદ્દો. લગભગ દરેક પરીક્ષામાં આ પ્રસ્તાવનામાંથી તમને ઓછામાં ઓછા 1-2 પ્રશ્ન પૂછે. ડીપમાં જાય તો આગળનું પૂછે અને બાકી બેઝિક પ્રશ્નો છે એ આપણને આમાંથી જોવા મળે છે. શું કહે છે બંધારણ સભાનું ઘડતર? તો કે બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ સ્વરાજ વિધેયકમાં બાળ ગંગાધર તિલક દ્વારા 1895 કરવામાં આવી. મોસ્ટ ટાઈમ પ્રશ્ન બને. કોણ? તો કે બાળ ગંગાધર તિલક સ્વરાજ વિધેયક. કઈ સાલ? તો કે 1895. બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ સ્વરાજ વિધેયકમાં કોણે કરી? તો કે બાળ ગંગાધર તિલક દ્વારા 1895 કરવામાં આવી. 1922 મહાત્મા ગાંધીજીના મતે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસારનું હોવું જોઈએ. 1922 ગાંધીજીના મતે ભારતનું બંધારણ એ ભારતના લોકોની ઈચ્છા અનુસારનું હોવું જોઈએ. અને ત્રીજું, શ્રીમતી એની બેસન્ટ દ્વારા 1922 સિમલા ખાતે સંયુક્ત બેઠકમાં બંધારણ નિર્માણ માટે યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. 3 નામ 3 સાલ. સૌપ્રથમ 1895 બાળ ગંગાધર તિલક કહ્યું તો કે સ્વરાજ વિધેયક, એમાં એમને બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ છે એ 1895 કરવામાં આવી. કોના દ્વારા? તો કે બાળ ગંગાધર તિલક દ્વારા સ્વરાજ વિધેયકમાં. કઈ સાલમાં? 1895. 1922 ગાંધીજી બાપુએ એવું કીધું કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસારનું હોવું જોઈએ. 1922 સિમલા ખાતે સંયુક્ત બેઠકમાં બંધારણ નિર્માણ માટે યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. ત્યારબાદ 1923 સૌપ્રથમ વખત જો આપણે જોવા જઈએ તો કામગીરી થઈ. શ્રીમતી એની બેસન્ટ, આયરિશ મહિલા, કદાચ આપણે એમનું નામ ઘણી બધી વખત સાંભળ્યું છે. બાળ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક જેને આપણે કહીએ છીએ. બંધારણ નિર્માણના સૌપ્રથમ પ્રયાસની વાત કરીએ તો 24 એપ્રિલ 1923 રોજ. કઈ તારીખ? તો કે 24 એપ્રિલ 1923 રોજ. 24 એપ્રિલ 1923. 1923 સાલ છે. 24 એપ્રિલ 24/4/1923 રોજ તેગ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં મળેલ રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરવામાં આવી. કદાચ પ્રશ્ન ડીપમાં જાય તો આવો પ્રશ્ન પૂછી શકે કે કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા ઓકે ક્યારે તૈયાર કરવામાં આવી? તો 24/4/1923 રોજ તેગ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં મળેલ રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરવામાં આવી. ગાંધીજીના સાથ અને સહકારથી આ બિલને જાન્યુઆરી 1925 દિલ્હી ખાતે ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલ સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને બ્રિટનની સંસદમાં મોકલવામાં આવ્યું, પરંતુ કદાચ આપણે નસીબત ખરાબ હે. શું થયું? તો કે અહીંયા સંસદમાં મોકલ્યું ત્યાં, પરંતુ મજૂર પક્ષ સરકારની હાર થવાથી બિલનું ભવિષ્ય રહ્યું નહીં. મજૂર પક્ષ સરકારની હાર થઈ એટલે બિલનું કઈ ભવિષ્ય રહ્યું નહીં. પણ ત્યાંથી એક પ્રેક્ટિસ પડી કે હવે અન્યાય કંઈક કરવું હોય તો થઈ શકે ખરું એમ. 24 એપ્રિલ 1923 રોજ તેગ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં મળેલા રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરવામાં આવી. ઓકે, ગાંધીજીની અધ્યક્ષતામાં જાન્યુઆરી 1925 દિલ્હી ખાતે મળેલી સભામાં આને રજૂ કરવામાં આવ્યું. આ બિલને બ્રિટનની સંસદમાં મોકલવામાં આવ્યું, પરંતુ મજૂર પક્ષની સરકારની હાર થવાથી બિલનું ભવિષ્ય રહ્યું નહીં. આ વાત છે 1925ની. 30 વર્ષ પૂરા થયા. 20 વર્ષના અંતે 1945 ફરી ત્યાં મજૂર પક્ષની સરકાર આવી. લેબર એટલે કે મજદૂર પક્ષનો વડાપ્રધાન બને ક્લાઇમેટ એટલી, અને એ જ ક્લાઇમેટ એટલીએ મોકલેલું કેબિનેટ મિશન 1946 જેની બંધારણ સભા બનાવી હતી. સમજાય છે? ઓકે, એટલે આ મુદ્દો ત્યાં ધ્યાનમાં રાખીશું. 24 એપ્રિલ 1923 રોજ તેગ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં મળેલ રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ છે એની રૂપરેખા તૈયાર કરવામાં આવી. જાન્યુઆરી 1925 દિલ્હી ખાતે ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલ સંમેલનમાં તે રજૂ કરવામાં આવ્યું. સભામાં આ બિલને બ્રિટનની સંસદમાં મોકલવામાં આવ્યું, પણ બ્રિટનની સંસદમાં જે મજૂર પક્ષ છે એની સરકારની હાર થતા બિલનું ભવિષ્ય રહ્યું નહીં. ત્યારબાદ તો કે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિએ 10 ઓગસ્ટ 1928 નહેરુ રિપોર્ટ રજૂ કર્યો, જેમાં બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. જેને આપણે બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. નહેરુ રિપોર્ટને આપણે બંધારણની બ્લુપ્રિન્ટ કહીએ છીએ. શું કહેવાય છે? તો કે બંધારણની બ્લુપ્રિન્ટ. મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિએ 10 ઓગસ્ટ
કઈ તારીખ? તો કે 10મી ઓગસ્ટ 1928. 10મી ઓગસ્ટ 1928 ના રોજ નહેરુ રિપોર્ટ રજૂ કર્યો, જેમાં બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કર્યો, જેને આપણે બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કયા નામ ઓળખવામાં આવે છે? તો કે બંધારણની બ્લુપ્રિન્ટ. એટલે કોને ઓળખવામાં આવે છે? તો કે નહેરુ રિપોર્ટ. કઈ તારીખ યાદ રાખીશું? 10મી ઓગસ્ટ 1928 નહેરુ રિપોર્ટ રજૂ કર્યો, જે બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ હતો. એને આપણે શું નામ આપ્યું? તો કે બ્લુપ્રિન્ટ. 3 મુદ્દા આમાં યાદ રાખવાના છે. પહેલો મુદ્દો શું યાદ રાખવાનો છે? તો કે 24મી એપ્રિલ 1923 ના રોજ તેગ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં જે મળેલું રાષ્ટ્રીય સંમેલન હતું, એમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર થઈ. જાન્યુઆરી 1925 દિલ્હી ખાતે ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલી સભામાં તેને રજૂ કરવામાં આવ્યું અને એને બ્રિટનની સંસદમાં મોકલવામાં આવ્યું. આ બિલને ક્યાં મોકલવામાં આવ્યું? તો કે બ્રિટનની સંસદમાં. પરંતુ ત્યાં મજૂર પક્ષની હાર થઈ એટલે તેનું અસ્તિત્વ રહ્યું નહીં. પછી મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિએ 10મી ઓગસ્ટ 1928 ના રોજ નહેરુ રિપોર્ટ રજૂ કર્યો, કે જે બંધારણના નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ હતો, જેને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો કે બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, આટલું ક્લિયર થાય છે. સ્વરાજ વિધેયકમાં 1895 સૌપ્રથમ બંધારણ સભાની માંગ કોણે કરી? તો કે બાલ ગંગાધર તિલકે. 1922 ગાંધીજીએ શું કીધું? તો કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસારનું રહેશે. ઓકે, ત્યારબાદ 1922 સિમલા જે સંમેલન હતું, એમાં પણ એમને એની બેસંટે ઠરાવ કર્યો બંધારણનું. હવે શું થયું? તો કે ત્યાંથી આગળ વાત વધી. 24મી એપ્રિલ 1923 ના રોજ તેગ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં બેઠેલ જે સંમેલન હતું, એ સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરી. જાન્યુઆરી 1925 દિલ્હી ખાતે મળેલ ગાંધીજીની અધ્યક્ષતામાં સભામાં રજૂ કરવામાં આવ્યું અને તે મંજૂર થયું અને એને ક્યાં મોકલવામાં આવ્યું? તો કે એને મોકલવામાં આવ્યું બ્રિટન સંસદમાં. પણ ત્યાં મજૂર પક્ષની હાર થઈ એટલે એનું ભવિષ્ય રહ્યું નહીં. પછી નહેરુની અધ્યક્ષતામાં રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી. આ સમિતિએ 10મી ઓગસ્ટ 1928 ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જે બંધારણનું નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ હતો. એને આપણે શું નામ આપ્યું? તો કે નહેરુ રિપોર્ટ. એને આપણે બંધારણની બ્લુપ્રિન્ટ તરીકે ઓળખીએ છીએ. તેજ બહાદુર સપ્રુ, ગાંધીજી, મોતીલાલ નહેરુ. હવે વાત આગળ વધારીએ. બંધારણ નિર્માણની સૌપ્રથમ માંગની વાત કરીએ તો સૌપ્રથમ આવશે M.N. રોય, માનવેન્દ્રનાથ રોય. M.N. રોય દ્વારા 1934 સૌપ્રથમ વાર ઔપચારિક રૂપે બંધારણ સભાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાનો સૌપ્રથમ ઔપચારિક રીતે રજૂઆત કોના દ્વારા કરી હતી? તો કે M.N. રોય. બેઠો પ્રશ્ન પૂછાયો. બંધારણ સભાની ઔપચારિક રીતે રજૂઆત સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી? M.N. રોય, માનવેન્દ્રનાથ રોય દ્વારા. 1934 કોંગ્રેસે પણ માંગેલું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સર્વપ્રથમ બંધારણ સભાની સંરચનાની માંગણી 1934 કરવામાં આવી. INC ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા બંધારણ સભાની સંરચનાની માંગણી 1934 થઈ. 1938 નહેરુએ પણ 1938 બંધારણના નિર્માણ કાર્ય માટે બંધારણ સભા રચવાની માંગણી કરી. 1938 નહેરુ દ્વારા બંધારણના નિર્માણ કાર્ય કરવા માટે બંધારણ સભાની રચના અથવા માંગણી કરવામાં આવી જવાહરલાલ નહેરુ દ્વારા. પછી જે બંધારણ સભાના નિર્માણની માંગણીનો સ્વીકાર બ્રિટન સરકારે 1940 ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા સ્વીકાર્યો હતો. બંધારણ સભાના નિર્માણની માંગણીનો સ્વીકાર બ્રિટન સરકારે 1940 ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા સ્વીકાર્યો, પણ ભારતે ઓગસ્ટ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. 1939 થી 1945 બીજું વિશ્વયુદ્ધ થયું અને એ બીજા વિશ્વયુદ્ધમાં ભારતને ભાગેલ અંગ્રેજોના પક્ષે સામેલ કરવા માટે થઈ અને ભારતની જે આઝાદી છે કે બંધારણ સભાની જે માંગ છે એ બંધારણ સભાના નિર્માણની માંગણીનો એ લોકોએ સ્વીકાર કર્યો, પણ ક્યારે? કે જ્યારે ભારત યુદ્ધમાં જોડાય ત્યારે. પણ આપણે સહમત થયા નહીં. એના લીધે ઓગસ્ટ ઓફરમાં એ લોકોએ બંધારણ સભાની માંગનો સ્વીકાર કરેલો. કોણે? તો કે બ્રિટનની સંસદે. પણ આપણે ઓગસ્ટ ઓફર જે લઈને હતું ઓકે એનો વિરોધ કર્યો. તો બંધારણ સભાના નિર્માણની માંગણીનો સ્વીકાર બ્રિટન સરકારે 1940 સૌપ્રથમ સ્વીકાર કરેલો. 1939 થી 45 બીજું વિશ્વયુદ્ધ થયું. 45 ઇંગ્લેન્ડમાં તે સરકાર બદલાઈ. મજૂર પક્ષની લેબર પક્ષની સરકાર બને છે. ક્લાઇમેટ એટલી વડાપ્રધાન બને છે અને એ 3 જણાનું ત્રણ સભ્ય વાળું એક જે મિશન છે ભારત મોકલે છે, કેબિનેટ મિશન. એના દ્વારા આપણી બંધારણ સભા બની. ઈસવીસન 1946 કેબિનેટ મિશન યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી. જો પ્રશ્ન કેવી રીતે પૂછાય, ક્યાં ટ્વિસ્ટ થાય અને છોકરાઓ ક્યાં હેરાન થાય. ઓકે, પ્રશ્ન એવો પૂછે કે બંધારણ સભાના નિર્માણની માંગણી બ્રિટન દ્વારા બ્રિટન સરકારે સૌપ્રથમ ક્યારે સ્વીકારી હતી? એમને સ્વીકારી હતી 1940. શેમાં? તો કે ઓગસ્ટ પ્રસ્તાવ. પરંતુ ઓગસ્ટ પ્રસ્તાવ છે એ ભારતમાં હિન્દુ અને મુસ્લિમ લીગ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગને ભેદભાવના લીધે એકમત થયું નહીં. પછી 1946 કેબિનેટ મિશન યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ સભાની રચના કયા મિશન અંતર્ગત કરવામાં આવી? કેબિનેટ મિશન. બંધારણ સભાની માંગ ક્યારે સ્વીકારી હતી? 1940. શેમાં? તો કે ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા. કપડે પ્રશ્નમાં ઓગસ્ટ પ્રસ્તાવ એમને 1940 કીધું કે અમે બંધારણ સભા બનાવીશું, પણ યુદ્ધ પતે પછી આપણે કીધું ના ભાઈ રેવા દો, યુદ્ધ પતે પછી તમે બધું ભૂલી જાવશો, અત્યારે મોર નક્કી કરો. એટલે વખતે ન થયું. પછી 45 યુદ્ધ પતી ગયું. પછી એમને કીધું કે હવે તમે બધા તમારી રીતે છૂટા, કેમ કે અમારે તો પોલિયો થઈ ગયો છે.
ચાલો તો આ 4 પ્રશ્નો મગજમાં ઉતારવાના છે. માનવેન્દ્રનાથ રોય, એમ.એન. રોય દ્વારા 1934 સૌપ્રથમ ઔપચારિક રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કરવામાં આવ્યો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સર્વપ્રથમ બંધારણ સભાની સરેરાશની માંગણી 1934 માં થઈ. નહેરુએ 1938 માં બંધારણના નિર્માણ કાર્ય માટે બંધારણ સભાની માંગણી કરી. પછી બંધારણ સભાના નિર્માણની માંગણીનો સ્વીકાર બ્રિટન સરકારે 1940 માં ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા સ્વીકાર્યો. 1946 માં કેબિનેટ મિશન યોજનાના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવી. એટલે પહેલો પ્રશ્ન અહીંથી ચાલુ થાય, પ્રસ્તાવના અહીંથી શરૂ થાય કે ભાઈ ભારતનું બંધારણ છે એ કઈ સમિતિ કયા મિશનના અંતે તૈયાર કરવામાં આવ્યું. તો કે આપણી બંધારણ સભા છે કેબિનેટ મિશનના અંતર્ગત તૈયાર કરવામાં આવી. માનવેન્દ્રનાથ રોય એટલે કે એમ.એન. રોય. કેબિનેટ મિશન યોજના 1946. મજા આવે એવો ટોપિક છે. ભારતનું બંધારણ કયા મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું. તો કે ભારતનું બંધારણ સભા છે કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર થઈ અને એના લીધે આપણું બંધારણ બન્યું. એટલે બંધારણ સભા કોના લીધે બની. તો કે કેબિનેટ મિશન. શું હતા કેબિનેટ મિશન. તો કે 3 જણા હતા. કેટલા જણા હતા. 3. લોર્ડ પેન્થિક લોરેન્સ, એવી એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્લિપ્સ. આ ત્રણેયને કોણે મોકલ્યા હતા. ઇંગ્લેન્ડના વડાપ્રધાન. નામ શું હતું. તો કે ક્લાઇમેટ. એટલે કયા પક્ષના હતા. તો કે લેબર પક્ષના. લેબર પક્ષના એટલે કે મજદૂર પક્ષના વડાપ્રધાન. ક્લાઇમેટ એટલે 3 જણાનું એક મિશન મોકલે છે જેનું નામ છે કેબિનેટ મિશન. આ કેબિનેટ મિશન ભારત આવે છે. ભારતમાં આવીને શું કરે છે. તો કે 389 જેટલા અસ્થાયી સભ્યો. તો જો એક પ્રશ્ન કામનો છે. 389 જેટલા અસ્થાયી સભ્યો અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સભા બનાવે છે. 389 કેટલા. તો કે અસ્થાયી સભ્ય. 389 અસ્થાયી સભ્યો અને 7 જેટલા સ્થાયી સભ્યોની બંધારણ સભા બનાવવામાં આવે છે. આ 389 માં એવું કહેવાય કે 296 જેટલા છે ઓકે એ બ્રિટિશ પ્રાંતના અને દેશી રજવાડાના કંઈક જોવા જઈએ તો 93 જેટલા સભ્યો હતા. એટલે 296 અને 93 એવી રીતના બે ભાગ પડે. આ 293 અને 296 ભેગા કરી એટલે ટોટલ બને 389. એમાંથી એવું કહેવાય 15 જેટલી મહિલા સભ્યો હતી. મહિલા સભ્ય કેટલી હતી. તો કે 15. પ્રશ્ન કેવી રીતે પૂછાય. તો કે બંધારણ સભામાં કેટલા સભ્યો હતા. 389. પણ પ્રશ્ન જોવાનો સ્થાયી કે અસ્થાયી. બંધારણ સભામાં અસ્થાયી સભ્ય કેટલા. તો કે 389. સ્થાયી કેટલા હતા. તો કે 7. પછી 389 માં 296 છે એ અલગ અલગ બ્રિટિશ પ્રાંતના અને કમિશનર ક્ષેત્રના હતા. 93 છે દેશી રજવાડાના સભ્ય હતા. 10 લાખે એક સભ્ય લેવાનું નક્કી થયેલું. 10 લાખે એક સભ્ય લેવાનું નક્કી થયેલું. 296 સભ્ય હતા તો 296 સભ્ય કેવી રીતે. તો કે 10 લાખે એક સભ્ય લેવાનું નક્કી થયેલું. ઉત્તર પ્રદેશના એમાં એવું કહેવાય કે સૌથી વધારે 55 જેટલા સભ્ય હતા. સૌથી વધારે સભ્ય કેટલા હતા. તો કે ઉત્તર પ્રદેશના કેટલા. તો કે 55 જેટલા. મહિલા કેટલી હતી. તો કે મહિલા સભ્ય હતા 15 મહિલા સભ્યના આગેવાન હતા ગુજરાતી હંસાબેન મહેતા. કોણ હતા. તો કે હંસાબેન મહેતા. દેશી રજવાડાના જો વિસ્તારની વાત કરીએ તો 93 જેટલા સભ્યો. એમાંથી સૌથી વધારે સભ્યો જોવા જઈએ ઓકે તો મૈસૂર એટલે કે કર્ણાટકના 7 જેટલા સભ્યો. સૌથી ઓછા હતા હૈદરાબાદના. આ બધી સંખ્યાવાળી પ્રશ્ન વાત થઈ. હવે શું થયું કે 389 જેટલા અસ્થાયી સભ્યો ભેગા કર્યા. આ 389 માંથી એવું કહેવાય કે પાકિસ્તાન અને ભારત એમ બે ભાગલા પડ્યા એટલે 90 સભ્યો પાકિસ્તાનમાં નીકળી ગયા. 1946 માં કેબિનેટ મિશન આવ્યું ત્યારે થયું. પછી 1947 માં ભાગલા પડ્યા એટલે 389 માંથી 90 સભ્યો નીકળી ગયા જે પાકિસ્તાન સાથે જતા રહ્યા. હવે 389 માંથી 90 નીકળી ગયા તો વાહે વધ્યા 299. કેટલા. 299. અને એ 299 માંથી એવું કહેવાય કે 284 જેટલા સભ્યો એવા હતા કે જેને છેલ્લે બંધારણમાં સાઇન કરેલી છે. કેટલા. તો કે 284 જેટલા સભ્યોની છેલ્લે બંધારણમાં સાઇન છે 299 માંથી. એટલે એનો મતલબ કે 15 તેદી ગેરહાજર હતા. હવે તો કે આ 389 જયારે પહેલા દિવસે બેઠા તો પહેલા દિવસે બેઠક એટલે કે 9મી ડિસેમ્બર 1946. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી. તો કે બંધારણ સભાની પહેલી બેઠક મળી 9મી ડિસેમ્બર 1946. 9 ડિસેમ્બર 1946 બંધારણની પ્રથમ બેઠક મળી. આ 9મી ડિસેમ્બર 1946 ના રોજ બંધારણની પ્રથમ બેઠક મળી. એને શું નામ આપ્યું. તો કે ઝંડા દિવસ. પ્રથમ બેઠક એને આપણે નામ આપ્યું છે ઝંડા દિવસ તરીકે ઓળખે છે. એટલે કદાચ આવો પ્રશ્ન પૂછાય કે ઝંડા દિવસ ક્યારે આવે. તો કે 9મી ડિસેમ્બર 1946. કઈ તારીખ. તો કે 9મી ડિસેમ્બર 1946. બીજો એક શબ્દ છે ઝંડા અંગીકાર દિવસ. ઝંડા અંગીકાર દિવસ ઓકે એ પાછો અલગ શબ્દ છે એટલે એને ધ્યાન રાખીશું. 22મી જુલાઈ 1947 રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયો હતો. એ રાષ્ટ્રધ્વજ અંગીકાર દિવસ કહેવાય. 22મી જુલાઈ. અહીંયા ખાલી ઝંડા દિવસ છે. 9મી ડિસેમ્બર 1946 ના રોજ બંધારણની પ્રથમ બેઠક મળી. પછી કામગીરી શરૂ થઈ. 2 વર્ષ 11 મહિના 18 દિવસ કામગીરી ચાલી. કેટલો સમય ચાલી. તો કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ. એના અંતે એવું કહેવાય કે 26/11/1949 26 નવેમ્બર 1949 ના રોજ આપણું બંધારણ ઘડવાનું કામ તૈયાર થઈ ગયું. એને બંધારણ સભાએ સ્વીકારી લીધું. બ્રિટનની સંસદે પણ સ્વીકારી લીધું. એટલે તૈયાર કે સ્વીકાર પૂછે. બંધારણ ક્યારે તૈયાર થયો. બંધારણનો ક્યારે સ્વીકાર થયો. તો તારીખ યાદ રાખીશું 26/11/1949 જેને આપણે કાયદા દિવસ તરીકે ઓળખીએ છીએ. કયા દિવસ છે. તો કે કાયદા દિવસ 26/11/1949. કાયદો તૈયાર થઈ ગયો. કાયદાનો સ્વીકાર થઈ ગયો પણ કાયદો લાગુ ન પડ્યો. કાયદાનો અમલ થવા દીધો નહીં. કાયદો અમલ અથવા લાગુ ક્યાંથી થયો. તો કે 26મી જાન્યુઆરી 1950 થી. ક્યારથી. તો કે 26મી જાન્યુઆરી 1950 કાયદો છે એ લાગુ પડ્યો અથવા તો કાયદાનો અમલ થયો. કેમ એવું. તો કે 26મી જાન્યુઆરી 1930 ના રોજ સૌ પ્રથમ વખત સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવેલો.
26મી જાન્યુઆરી 1930 ના રોજ સૌપ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવેલો. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોરમાં 31/12/1929 ના રોજ લાહોર રાવી નદીના કિનારે સૌપ્રથમ વખત જાહેરાત કરેલી કે હવે આપણે સ્વતંત્ર છીએ, અને એના અંતર્ગત 26મી જાન્યુઆરી 1930 ના રોજ સૌપ્રથમ પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવેલો. સૌપ્રથમ પૂર્ણ સ્વરાજ દિવસ ક્યારે ઉજવેલો? 26મી જાન્યુઆરી 1930, કે જ્યારે આપણે આઝાદ ન હતા એ દરમિયાન આપણે એવી કલ્પના કરી કે આપણે આઝાદ છીએ. સમયના વાણા વીતી ગયા. 20 વર્ષના અંતે ફરી એ જ તારીખ આવવાની હતી. તમે સમજો કે 26/11/1949 પછી 26/12 ને 26/1, એટલે કીધું કે એ જ તારીખ પાછી રિપીટ કરીએ. એટલે 26મી જાન્યુઆરી 1950 થી કાયદો લાગુ પડ્યો, કાયદાનો અમલ થયો. બાકી તૈયાર થઈ ગયો તો 26/11/1949 બંધારણ સભાએ સ્વીકાર લીધેલું, બ્રિટનની સંસદે પણ સ્વીકાર લીધું, પણ લાગુ પાડવા દીધું નહીં. લાગુ ક્યારે પડ્યું? 26મી જાન્યુઆરી 1950. કેમ કે સૌપ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવ્યો હતો? તો કે 26મી જાન્યુઆરી 1930 ના રોજ. હવે આજે આખું બંધારણ સભા બની પછી એને શું થયું? તો કે બંધારણ સભા બની એટલે એને નક્કી થયું કે બંધારણ આપણે બનાવવું છે. 389 ભેગા થયા. એના જે અધ્યક્ષ છે, અસ્થાયી અધ્યક્ષ તરીકે સૌપ્રથમ સચ્ચિદાનંદ સિન્હાને મૂકવામાં આવ્યા. 9મી ડિસેમ્બર 1946 પ્રથમ બેઠક મળી. સચ્ચિદાનંદ સિન્હા સૌથી વરિષ્ઠ હતા, એમને બંધારણના અધ્યક્ષ મૂક્યા, અસ્થાયી અધ્યક્ષ તરીકે. મુસ્લિમ લીગનો વિરોધ કર્યો કે એમને કેમ મૂક્યા. ઓકે, 9 પછી 10 મૂકી દો. 11/12/1946 ના રોજ બીજી બેઠક મળી, અને એ દરમિયાન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સ્થાયી અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા. એટલે બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સલાહકાર તરીકે B.N. રાવની નિમણૂક થઈ. બેનેગલ નરસિંહ રાવ. આવી રીતના અલગ અલગ હોદ્દા આપ્યા. હવે બંધારણ સભા નક્કી થઈ ગઈ. એનું કામ શું હતું? કે બંધારણ તૈયાર કરવું હતું. બંધારણ તૈયાર કરવા માટે પહેલા બંધારણનું માળખું બનાવવાની જરૂર પડી કે કેવું બનાવવું. જેમ આપણે કોઈ પણ મકાન બનાવવું તો પહેલા પ્લાનિંગ કરીએ, અહીંથી એન્ટ્રી રહેશે, અહીંયા કિચન, અહીંયા બેડરૂમ છે, અહીંયા હોલ છે, ડાઇનિંગ હોલ છે. તો આ પ્રમાણે એક આખો ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો. એના માટે એક સમિતિ બેસાડવામાં આવી. 29 ઓગસ્ટ 1947 ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી અથવા તો મુસદ્દા સમિતિ તરીકે ઓળખાય. 7 સભ્યોમાં અધ્યક્ષ હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એમાં એક ગુજરાતી હતા, કનૈયાલાલ માણેકલાલ મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશીના શબ્દ સરસ મજાના છે કે બંધારણની પ્રસ્તાવના, જેને આપણે આમુખ કહીએ છીએ, એ બંધારણમાં આમુખ એ બંધારણની રાજકીય જન્મકુંડલી છે, તે પ્રેરણાનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે. 2012 બિન સચિવાલયમાં બેઠો પ્રશ્ન પૂછાયેલો કે આ વિધાન કોનું? કનૈયાલાલ માણેકલાલ મુનશીનું. તો સૌપ્રથમ ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિની રચના થઈ, કામગીરી શરૂ થઈ. 2 વર્ષ 11 મહિના 18 દિવસ કામગીરી ચાલી. એવું કહેવાય કે અલગ અલગ 13 જેટલી સમિતિ બનેલી મુખ્ય. બાકી ટોટલ સમિતિ હતી કંઈક 22 જેટલી. 22 ઓપ્શનમાં ના હોય તો 23 લખી શકાય. આ બધી સમિતિઓના આધારે દુનિયાના 60 દેશોના બંધારણને ધ્યાનમાં લીધું. 64 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. 60 દેશના બંધારણને ધ્યાનમાં લીધું, 64 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. અલગ અલગ 166 બેઠકો બોલાઈ. અલગ અલગ 166 બેઠકો બોલાઈ કે જે 266 દિવસ ચાલી. કોઈ બેઠક 1 દિવસ તો કોઈ 5 દિવસ ચાલે, એમ ટોટલ 266 દિવસ ચાલી. 166 બેઠકો જે 266 દિવસ ચાલી, અને એના અંતે 520 પાનાનું એક આખું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જે દુનિયાનું સૌથી લાંબુ અને વિસ્તૃત બંધારણ ધરાવતું હતું. એ બંધારણ એટલે આપણું ભારતનું બંધારણ. બેઠા પ્રશ્નો આવે. કેટલા દેશના બંધારણને ધ્યાનમાં લીધું? તો કે 60 દેશના. કેટલો ખર્ચો કર્યો? તો કે 64 લાખ. કેટલી બેઠકો? 166. કેટલા દિવસ ચાલી? 266. કેટલા પાના? 520 પાના. કયું દેશનું બંધારણ? તો કે ભારત દેશનું બંધારણ. તો આજે બધી ડિટેલ છે, જેના લાઈન ટુ લાઈન પ્રશ્ન પૂછાય એ આપણે આજે જોવાના છે.